ચોમાસાની શરૂઆત થવાથી ક્યાંક ખુશીનો માહોલ છે તો પછી ક્યાંક ગમનો માહોલ છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે ભાવનગરના એક વિસ્તારમાં કાલે 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડતા ત્યાંના જે લોકો છે તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદ અમુક લોકો માટે દુઃખનું કારણ બન્યું છે। ભાવનગરના 14 નાળા પાસે આવેલા મફતનગરમાં 100થી વધુ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અત્યારે તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાણી એમના ઘરોમાં ઘૂસી ગયું છે, જેને લઈને તેમની ઘર વખરી લઈને હવે તેમને બહાર નીકળવું પડ્યું છે। અમુક એવા દ્રશ્યો પણ ઇમોશનલ સામે આવ્યા કે જેમાં તે લોકો પોતાનું ઘર નથી છોડવા માંગતા, પરંતુ જે આ વ્યવસ્થા છે કે જે આ પાણી તેમના ઘરમાં ઘૂસી ગયું છે, જેને લઈને તેમને હવે તેમનું ઘર ખાલી કરવું પડી રહ્યું છે। ત્યારે અહીંયા જે સ્થાનિકો છે તેમના સાથે વાત કરી છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। તમારું નામ બેન? જુબીબેન। જુબીબેન, કઈ જગ્યા રહ્યો? 14 ના। શું બનાવજો બેન? આ પાણી ભરાઈ ગયું પેલા વરસાદમાં, આખું ઘર ભરાયું, ઘઉં ચોખા બધું પલળી ગયું। ખાવા બંગલાના કામ કરો ગઈ ગઈ, અહીંયા ફોન આવ્યો કે તમારું ઘર પલળી ગયું। ઓકે, આમ ફરીદાબેન કઈ જગ્યા રહ્યો? કેવું પાણી ભરાઈ ગયું બેન? ઠેઠ ઊંચી કયો વિસ્તાર કયો? 14 ના। ક્યાં ક્યાં ભરાણું? કેટલા મકાનમાં? આ બધામાં 2 મકાનમાં, આખી લેનમાં 20-25 લે મકાનમાં। કેવું નુકસાન કરવામાં આવ્યું? લાટ જોવો ને, ઘર આખું ભર્યું છે। આ વરસાદના લીધે પાણી ઘરમાં ખૂબ જ ભરાઈ ગયું છે બધાનું। કેટલું પાણી ભરાઈ ગયું? શું નુકસાન કરવામાં આવ્યું? અનાજ બધું ખરાબ થઈ ગયું છે। અંદાજે સામાન બધો બગડી ગયો। મશીને મને કોકે જ અપાવેલું હતું, એમાં એટલું પાણી ભરી ગયું છે। 14 નાળા મફતનગર છે આજે વરસાદના કાંઠા વિસ્તારમાં આજે વરસાદ આવવાના કારણે બહુ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને માલનું નુકસાન બધું થયું છે અને ઘઉં અનાજ જે માણસે 12 મહિનાનું નાખ્યું હોય એ લોકોનું અનાજને બહુ નુકસાન થયું છે, બધું પલળી ગયું છે। હજી આ પહેલો વરસાદ આવ્યો છે, વરસાદમાં આ તકલીફ થઈ છે। જે કાંઈ થયું છે એ આજે કંસારાના કાંઠે જે ઓલો પ્રોજેક્ટ તૈયાર થયો ને એના કારણે થયું છે। ત્યાંથી બધું પાણી આ બાજુ બ્રેક માર્યું છે, બધું ટોટલી આખી લાઈનમાં બધે પાણી ભરાઈ ગયું। અંદાજે કેટલા મકાનમાં પાણી આવ્યું? લગભગ 100 થી 150 મકાન છે આ લાઈનમાં। ઓકે, શું શું નુકસાન કરવામાં આવ્યું ભાઈ? નુકસાનમાં તો હવે ઘર વખરી બધી પલી ગઈ છે। અત્યારે કોઈ વસ્તુ બાકી જ નથી, બધું કપડાથી માંડીને અનાજ તો 12 મહિનાનું નાખ્યું એ પલી જ ગયું છે બધું। કોઈ પણ વિસ્તાર 14 નાળામાં એકેવો નથી કે કોઈ ઘરમાં પાણી ભરાણું નથી। બધાયના ઘરમાં પાણી ભરાઈ ગયા, બધાયનો સામાન બગડી ગયો, કોઈ જમવા નથી પામ્યા કે કોઈ જગ્યાએ સારી વસ્તુ નથી। અત્યારે જો જ્યારે મત જોવે છે ત્યારે બધા આવે છે, તો અત્યારે પોઝિશન આવી છે તો બધી સરકાર ક્યાં ગઈ છે? તો હવે આ સમાજ શું કરે? સરકાર આવી નબળી હોય તો અમારે કઈ ઓપ્શન લેવો? શેની હિસાબે પાણી ભરાણું બેન ઘરમાં? આજે આ નવું બનાવ્યું ને છે એની હિસાબે કોઈ પણ વસ્તુ બરાબર કરી નથી। હવે કોઈ વસ્તુનો ઢાળ કે કોઈ વસ્તુનો મેળ નથી આમાં। તો આટલું બધું કર્યું જ્યારે આયોજન, તારે બધું જોયું હશે કે નહીં જોયું હોય કે આ લોકો લાચાર માણસો ક્યાં જાય? બેરોજગાર છે, સવારના કામે જાય, સાંજે રડીને બધાને ખાવાનું હોય, કોઈના ઘરમાં કાંઈ સરકારની જેમ ભર્યું ન હોય। અંદાજે કેટલા મકાનમાં પાણી ભરાણું? અંદાજે ઘણા મકાનમાં ભાઈ, કોઈ મકાન આખી લાઈન શરૂ થાય ઠેઠ ઓલી લાઈન આખી। સાંભળ્યું તેમ અત્યારે જે ત્યાંના સ્થાનિક લોકો છે તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે, કારણ કે તેમને વર્ષોથી ઊભો કરેલો અને મહેનત કરીને બનાવેલું ઘર અત્યારે પાણીમાં વહી ગયું છે। પાણી અત્યારે તેમના ઘરોમાં ઘૂસી ગયું છે, જેને લઈને તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હવે તે લોકો એવું પણ કહી રહ્યા છે કે ત્યાં આગળ એક પ્રોજેક્ટ ચાલે છે, કંસારા પ્રોજેક્ટ, જેને લઈને આ જે પાણી છે તેમના ઘરોમાં ઘૂસે છે અને પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા ત્યાં આગળ કરવામાં નથી આવી, જેને લઈને આ સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો ભોગ તેમને બનવું પડ્યું છે। હવે અહીંયા કોઈ પણ પ્રકારનું તંત્ર પણ નથી આવ્યું જોવા માટે, ના તો કોઈ રાજકીય વ્યક્તિ અહીંયા જોવા માટે આવ્યું છે, તેવું જે આ લોકો છે સ્થાનિક લોકો તેવું કહી રહ્યા છે। ત્યારે હવે જે આમની પરિસ્થિતિ છે તેમાંથી તેમને કોણ બહાર કાઢશે અને આગળ આ સમગ્ર મામલે શું
વ્યવસ્થા કરવામાં આવશે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફિરોઝ મલિક સાથે ચક્રવાત ન્યૂઝ, ભાવનગર.